એવું નહોતું, મારા સબસ્ક્રાઈબરનો ફોન આવ્યો હતો એ કે મને મળવા આવો ને કે પેન્થર લઈને નીકળી જા, બ્લેક પેન્થર કયો કારુન ભાઈ એ બે લઈને નીકળી જશે. આપણે બનાવો ભાઈ, બનાવો પાણીપુરી બનાવો. મારા વિડીયોમાં તો કેમ છે તો મજામાં જશે. તો કેટલી ફાસ્ટ બોલી ગયો છું તો એમાં એવું નથી. તો છે ને થોડુંક ગળો સારું થાય છે ને થોડુંક બગડતું જાય છે. બે ભેગું જ છે ને, બાકી બધું શરૂ જ છે ને. બાકી તો કાંઈ નહીં, આમને લોક ઉતારા કરીને આપણે બધા બીજું તો હું હોય મજે હોય. તો આજનું છે ને કંઈક અલગ લાગે, કેમ કે આ બાય છે ને આવડી ઈવડિયા વાળી નથી, આમને રાખી જ છે એટલે આ થોડુંક અલગ લાગુ છું યાર. તો આજે છે ને મારા ભાઈબંધ એમ કહે છે કે આપણે છે ને બહાર જવું છે. તો નક્કી નથી જાવી ત્યાં ન જાવી, કાંઈ નક્કી ન કરાય અમારું. તો અમારું હાલતા આપણે વહી જાય ને હાલ પણ ન આવી. તો આજે છે ને રિચાર્જ નથી એટલે મેં મારા ફોનના બધા વિડીયો જોઈ નાખ્યા હો. બધા એટલે બધા આજ રિચાર્જ જ પૂરું થઈ ગયું. હમણાં રિચાર્જ કરાવતા હું હારવા. બહુ જ પૈસા હે अपने पास, બહુ જ પૈસા, બહુ જ એટલે બહુ જ પૈસા. ભાઈબંધનો ફોન આવશે ને બહાર જવાનું છે અને આમ આજે કહે છે કે ગાડી બાડી ગોતીને જાવી, નકર તો બ્લેક પેન્થરને લઈને જવાનું છે. બાકી મારા મમ્મી છે ને ઘરે આવી જશે. જો મમ્મી જો અહીંયા રાંધે છે. શું કરો બા? હે હા, જય માતાજી. વાહ ભાઈ વાહ, આવડે છે હો ધીમે ધીમે. તીખારી કરે છે જો. આવું છે આ દહીં છે. તીખારી આજ તો તીખારી છે હો ખાવામાં ભાઈ. તીખારી વાહ ભાઈ વાહ. બા હારી બનાવજો. આમ વાહે ઓલા ઉંદેડા બાંધે. વોટ? ઠેક હું ઉંદેડો નથી હો પાછો. આ તીખારી અને સાઈસ આપણે સેવા છે ને થોડુંક જમી લેવી. આપણે છે ને જમી લીધું છે ને પેટ બહુ ભરાઈ ગયું છે યાર. રજાવાલા ભાઈબંધનો ફોન ન આવ્યો પણ મારે રિચાર્જ કરવાનું છે ને એટલે કઈ એનો ફોન આવતો નથી યાર. એટલે હું ન કરું હાવો ફોન કરું એને પણ ફોન ન આવ્યો. ચૂપ, બિલકુલ ચૂપ. હિમ્મત કેસે હોય તારી મુંહ ખોલ લે. કોને ખબર ફોન નથી આવતો પણ છે ને મારે રિચાર્જ કરાવવાનું છે યાર. સાયકલ લઈને જવું છે ને બહુ થોડીક આમ આળા ચડે છે મને અહીંયા કોઈ એટલે મારે રિચાર્જ નહીં કરી દે. મેં તો બગડી ગયેલો ફોન. જો આ બગડી ગયેલો. ये फोन आया उबर हाईकोर्ट में थी. हेलो हेलो, आप कौन, कहाँ ना गया फोन? समझ रहे हो, समझ रहे हो, समझ रहे हो ना? हमसे क्या काम है? हमारा नंबर आया कैसे? हाँ ठीक है. हाँ हाँ ठीक है, कोई बात नहीं कोई बात नहीं. ओके ओके. એવું નહોતું, મારા સબસ્ક્રાઈબરનો ફોન આવ્યો હતો એ કે મને મળવા આવો ને કે મારે છે ને તમારે ફોટો પડાવવાનો વિડીયો ઉતારવો છે. વાંધો નહીં, કઈ જગ્યા આવું એ કે મંત્રે છે આવો ને. તો આપણે સબસ્ક્રાઈબરનો ફોન આવ્યો છે ને મંત્રે જ આવશું બરાબર. આપણે એને મળતા આવ્યું બરાબર, એને મળતા આવ્યું. આપણે પેન્થર લઈને નીકળી જા, બ્લેક પેન્થર કયો કારુન ભાઈ એ બે લઈને નીકળી જશે. આપણે જોવામાં રિક્ષા છે તો ગામ કા જવું પડશે ને એક હાથે ધાડ ચડાવવો પડે છે યાર, વિડીયો લેવો પડે એટલે. તો હાલો આપણે જાવી. નહોતું છે ને રિચાર્જ કરવા આવ્યો તો કે આપણો કાંઈ સબસ્ક્રાઈબર કાંઈ મળવા ના આવતા. રિચાર્જ કરવા આવ્યો તો ને તારો ગાડી ઉપર બેસી ગયો છું. હા 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 ઘડીક પોરો ખાઈ લો. મેં કીધું હમણાં પાછો ઘરે જાઉં. હું ઘરે પહોંચી ગયો છું ને મારા મમ્મીની કૂતા છે ને જો આયા આપણે હજે ડેલો ખુલ્લો જ છે. હજે ઘરે પહોંચ્યો છો ને મારા મમ્મીની કૂતા છે તો એને હોવા દે ન કરી કે હોવા દેતો હોય તો એક દી રજા હોય એમાં એનો હોવા જો. તમે કહેતા હતા મારા મમ્મી હોતા છે તો મારા મમ્મી છે ને જાગી જાય છે. જો ક્યાં જાવ છો બા? આધાર કાર્ડ અપડેટ કરાવવા જાવ છો? કોનું? તમારું? મારું તો અપડેટ થઈ ગયું છે ભાઈ. આધાર કાર્ડ અપડેટ કરાવવા જાય છે ભાઈ. તમે જતા હો બીજું તો હું મારે આટો કાક લેતા છો ને ભાગ. કે ભેંસનો પોદળો માં નથી ખાવું, કા ખારું લેતા હું. ભેંસનો પોદળો તમે ખાઓ તો હું ખાવ. કે ભેંસનો પોદળો આપડી આટલું ભેંસ ને પોદળા ખવડાવવાની વાત આવે છે ભાઈ. આ લોકો છે એવો ગજબ ના. લેતા લગી હું ફોન જોતો હતો ને હવે છે ને મારે બાર આટો મારવા જવું પડશે. એને હું છે તમને ખબર છે આ માવો છે તમારો ખાવો છે? હું ખાવ માવો. હાલ માવા ખાવાનું શરૂ કરી દીધા ને આપણે તો બહુ માવો ખાવું મને બહુ ભાવે. હાલો હું થોડા માવો ખાવ
ભાઈ બે ગયા હાથમાં ભાગો ભાગો માવા ન ખવાય હો ભાઈ આ માવા ખવાય નહીં બહુ હોય છે આ હાથમાં હવે તો ખરી હાથ ધોવા પડે મારે તમારે માવો ખાવો છે તો કહેજો હું 2 રૂપિયા લઈને તમને What? ખવડાવી દઈ હું કાંઈ એવો માણા નથી યાર 2 રૂપિયાનો માવો આવે ને મીઠો માવો અમે ઘરે આવી જાય શું લાયા કાંઈ નથી લાવી, કાંઈ એકલા વાટ્યું લઈને આવી. પાટું લઈને આયા ખાલી જો તો વાટ્યું લઈને ખરી. આવી ને મોબાઈલનું થઈ ગયું હરખું. હમ. ઓલું આધાર કાર્ડનું હરખું થઈ ગયું. આધાર કાર્ડ અપડેટ થઈ ગયું વાહ નંબર બીજો આપી દીધો. એમાં આવું છે હું ઘરે છે ને ઘરે ફોન મૂકી ગયો મેં તમને એમ કીધું હું બહાર આટો મારતા હોય તો મારા ભાઈબંધ છે ને જગાત આટો મારવા લઈ ગયો ને તો ફોન હું ચાર્જરમાં મૂકીને જો તો મારો મીની જગાતે પહોંચે ને તો અહીંયા એકલા પાણીપુરી ખાતા હતા લે મેં કીધું એ કે તારે ખાવી તો અહીંયા ખાઈ લે પણ મારે છે ને ઉતાવળ હતી તમે પાણીપુરી ન ખાધી ને એકલા પાણીપુરી ખાતા હતા તે આ જો આપણો સબસ્ક્રાઈબર છે જો જો એ જો આવ્યો કે ભાઈ વિડીયો બનાવતા લાગે એ એકલા પાણીપુરી ખાતા હતા હમણાં આવે ને તો હું ખાયો પાણીપુરી અહીંયા આવે ને એટલે કહું મને ખવડાવો મારે ખાવી છે ઘરે હોય મારું મમ્મી જો છે અહીંયા રાંધે છે ભાઈ કેનો આમાં હું ખીચડી મૂકી ખીચડી બનાવી. તો તમારે શું ખાવાનું છે આમ જો આ 10 રૂપિયાનું ટમેટું ઓળું હે આ 10 રૂપિયાનું ટમેટું છે. 10 રૂપિયાનું ટમેટો એટલું એવું 80 રૂપિયાની કિલો ડુંગળી. 80 રૂપિયાનું કિલો ડુંગળી હા. એનું શાક કરે છે મારે હાટું લે ઈ કે ગાંઠિયાનો ખવડાવું છે તો આપણે તો એવું કાંઈ ન હોય જે હોય તો જે હોય ઈ આપણે ખાવાનું હાલે ગાંઠિયા હોય કે કારેલા હોય આપણે ખાવાનું કામ ને બીજું તો શું કરવું યાર આપણે હે ગાંઠિયા ખાઈ બાઠિયા ગાંઠિયા ખાઈને ટાટિયા ભાંગી જાય એમ કે છે કાકા હું કે મને કાંઈ સમજાતું જ નથી યાર તો આપણે છે ને ગાંઠિયાનું શાક ખાવાનું છે ને પાણીપુરી આવે તો પાણીપુરી હમણાં ખાવાની છે ને આમ કાંક પાણીપુરી વાળો આમ ટેટ આગે છે સબસ્ક્રાઈબર હતા જો રામ કરે રામ તો એ પાણીપુરી ખાવા આવ્યા મારી જેમ હતી હું પાણીપુરી ખાઈ લઉં ભાઈ બનાવો પાણીપુરી બનાવો આ આપણને ખવડાવે છે આપણા દાતા છે પાણીપુરી ખવડાવો જો ઓલા બધા આપણા સબસ્ક્રાઈબર છે આપણા વિડીયો જોવે ટેસ્ટ બનાવડાવી હો તીખી જોઈ તીખી બનાવે છે તીખી છે બહુ હોય ભાઈ તીખી ના લાગતી તીખી બહુ છે એનું મોઢું જો મારું મોઢું જો તીખી ખાઈ લેવી પાણી છે ભાઈ એટલે મારા મમ્મીએ છે ને મને ગાંઠી લેવા મોકલી જોયું કે ગાંઠી લેતા હોઉં ગાંઠીને શાક કરવાનું છે તો હું છે ને પહેલાં ગાંઠિયા લેતા હોઉં તે હું ગાંઠિયા લઈને એ શું ને મારું મમ્મી છે ને હવે રાંધવા મળ્યા છે ને હું છે ને પછી રાંધી લે ને એટલે જમી લો કેમ કે ભૂખ લાગી છે ને ભૂખ તો બધા માણસ લાગે ને એ મારો ડાયલોગ તો આવે જ તમને ખબર જ હતી ડાયલોગ તો આવશે જ તે તો હું છે ને ફેમિલી રાંધી લે ને પછી ભોજન સમારંભ કરી લેતે હે બધાએ જમી લીધું છે ને બધાએ જમી લીધું મેં જમી લીધું તો હવે છે ને આપણે વિડીયોને એન્ડિંગ કરવી તો આશા છે મને વ્લોગ ગમ્યો છે તમે ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ પાછા કાલના નવા વ્લોગમાં તો ત્યારે કે બધાને બાય ને રાધે